એક પ્રાચીન ગામમાં ગૌરી નામની એક સાદી અને ભોળી છોકરી રહેતી હતી. તે રોજ સવારમાં વહેલી ઉઠીને માતાજીના મંદિરે જઈ દીવો બળાવતી અને ભક્તિથી માથું નમાવતી. એક વર્ષે ગામમાં અચાનક બીમારી ફેલાઈ ગઈ. ઘણા લોકો પરેશાન થઈ ગયા. ગામવાસીઓ ડરથી ઘેરાઈ ગયા. પણ ગૌરી દરરોજ માતાજી પાસે જઈને એક જ પ્રાર્થના કરતી, હે માતાજી, મારા ગામના બધાને સારું કરો. એક દિવસ મંદિરમાં ગૌરીને એક વૃદ્ધ સ્ત્રી બેઠેલી દેખાઈ. તે ખૂબ નબળી લાગી રહી હતી. ગૌરીએ તરત જ તેને પાણી આપ્યું અને તેની પાસે બેસી રહી. વૃદ્ધ સ્ત્રીએ પૂછ્યું, બેટા, તું રોજ અહીં શું માગે છે? ગૌરી નમ્રતાથી બોલી, હું કંઈ મારા માટે નથી માગતી, બધા માટે સુખ માગું છું. વૃદ્ધ સ્ત્રી હસ્યા અને ગાયબ થઈ ગયા. તે જ રાત્રે ગૌરીને સ્વપ્ન આવ્યું. તેમાં માતાજી પ્રગટ થયા અને કહ્યું, બેટા, તારી નિયારથી ભક્તિએ મને પ્રસન્ન કરી છે. તારા ગામની તમામ પીડા હવે દૂર થશે. બીજા જ દિવસથી ગામમાં ધીમે ધીમે બધું સારું થવા લાગ્યું. લોકો ફરી સ્વસ્થ થઈ ગયા અને ખુશી છવાઈ ગઈ. ગામવાસીઓએ સમજ્યું કે સાચી ભક્તિ એ છે જેમાં પોતાનું નહીં પણ બધાનું સુખ માંગવામાં આવે. નિયારથી ભાવથી કરેલી પ્રાર્થના માતાજી સુધી સીધી પહોંચે છે.